CBSE વેસ્ટ ઝોનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ આરંભ સમારોહ રવિવારના રોજ પેનિકલ પબ્લિક સ્કૂલ NH48 લીંબડિયા ખાતે CBSE વેસ્ટ ઝોનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપનો વિધિવત આરંભ કરવામાં આવ્યો। આ ચેમ્પિયનશિપમાં સમગ્ર પશ્ચિમ ઝોનમાં 800થી વધુ વિદ્યાર્થી અને તેમના કોચે ઉત્સાહભેર ભાગ લીધો છે। આ અવસરે અનેક અગત્યના મહેમાનો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા, જેમાં CBSE ડિરેક્ટર સુશ્રી પ્રજ્ઞા સિંહ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સોશિયલ ઓફિસર શ્રી અર્જુન રાણા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી મુકેશ ચાવડા, ટેકનિકલ ડિરેક્ટર શ્રી નખિલ હંસ, CBSE ઓબ્ઝર્વર શ્રી અતુલ જાટ, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, લીંબડિયાના સરપંચ સેજલબેન પટેલ અને સામાજિક કાર્યકર શ્રી રાજેશ સરધારા જેવી વિખ્યાત હસ્તીઓએ પોતાના અમૂલ્ય સમય આપી હાજરી આપી હતી। સમારંભની શરૂઆત સ્કૂલના આચાર્ય શ્રી રોહિત અરોરા, હેડ ઓફ સ્કૂલ કાજલ રાજપૂત, એકેડમિક હેન્ડ પિંકી સુખરામણી, પ્રી સેક્શન આચાર્ય વંદના દેવરૂપકર અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા ટેકવોન્ડો ચેમ્પિયનશિપના શુભારંભ માટે મશાલ પ્રગટાવવામાં આવી। દરેક રાજ્યના ખેલાડીઓએ પોતાના શાળાનો ધ્વજ લહેરાવી ઉત્સાહપૂર્વક હાજરી નોંધાવી। ત્યારબાદ તમામ ખેલાડીઓએ અને તેમના કોચે ન્યાયપૂર્ણ ભાગીદારી માટે શપથ લીધા। આ પ્રસંગે મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા, જેને સૌએ ખૂબ સરાહના। અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। ब्यूरो रिपोर्ट रंजित सिंधव, अहमदाबाद। हाँ, मेरा नाम रोहित अरोरा है। मैं पिनाकल पब्लिक स्कूल में डायरेक्टर और प्रिंसिपल। सर, आज जो कार्यक्रम रखा है, क्या कार्यक्रम? ये CBSE का वेस्ट जोन का ताइक्वांडो चैम्पियनशिप है, जो कि फॉर्चुनेटली गुजरात में हमारे स्कूल में पहली बार हो रहा है। और ये यहाँ पर बहुत पूरे वेस्ट जोन से लोग आए हैं, बच्चे आए हैं पेरेंट्स के साथ में। हमें काफ़ी एक अंदर से शांति महसूस हो रही है कि इस तरीके का कार्यक्रम हमारे यहाँ पर हमारे स्कूल में गुजरात में रखा गया। और अगले 3-4 दिन तो काफ़ी हैसल रहेगा, लेकिन आई थिंक ये हम सब के लिए एक बहुत बड़ी उपलब्धि है। सर, इस कार्यक्रम में कौन कौन से राजकीय नेता आने वाले हैं या कौन कौन गेस्ट आने वाले? हाँ, तो हमारा सौभाग्य है कि प्रज्ञा मैम, जो कि CBSE की एकेडमिक डायरेक्टर हैं, वो खुद इस प्रोग्राम में हमारे पास आ रही हैं आज इनाग्रेशन के लिए। और हम एक्स होम मिनिस्टर जी जो हैं गोवर्धन जी, वो भी सम्मान दे रहे हैं हमारे को यहाँ पर आज। और बाकी बहुत सारे सदस्य हैं जो कि स्पोर्ट्स फ्रेटर्निटी से भी हैं और एकेडमिक फ्रेटर्निटी से भी है, जो इसका पार्टिसिपेट कर रहे हैं आज। सर, इस कार्यक्रम में कितने बच्चों ने भाग लिया? करीब 1000 के करीब बच्चों ने पार्टिसिपेट कर रहे हैं आज हमारे स्कूल के अंदर।